સુરેન્દ્રનગરના જસાપરમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। ગામમાં ગેરકાયદે ચાલતી પથ્થરની ખાણ પર ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા। બેરોકટોક ચાલતી પથ્થરની ખાણથી સ્થાનિક તંત્ર પર સવાલો ઉઠ્યા છે, તો તપાસમાં એક્સપ્લોસિવના ખાલી બોક્સ પણ મળી આવ્યા છે। ખાણ પાસે પડેલા મશીનની પણ તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાશે। સુરેન્દ્રનગરની આ ઘટના સામે આવી છે। સુરેન્દ્રનગરના જસાપરમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી। ગામમાં ગેરકાયદે ચાલતી પથ્થરની ખાણ પર ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા પરેશ જોડાયા છે। પરેશ, જણાવશો કે સુરેન્દ્રનગરના જસાપરની આ ઘટના છે કે જ્યાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। છેલ્લા કેટલા સમયથી અહીંયા ગેરકાયદેસર કામ ચાલતું હતું? જી હિરલ, ચોક્કસથી જણાવી દઈએ તો સાયલા તાલુકાના જસાપર ડેમની પાછળ આવેલા ભાગમાં ગેરકાયદેસર પથ્થરની ખાણ ઝડપાઈ છે, જ્યારે જેમાં એક્સપ્લોઝિવ સહિતના જથ્થો પણ વિસ્તારમાં ઝડપી પાડ્યો છે અને ખાણમાં 11 જેટલા બોરિંગ દાર લીધેલા પણ જોવા મળ્યા। જ્યારે 60 થી 70 ફૂટ ઊંડી ખાણ ખોદાઈ ગઈ છે, ત્યાં સુધી સ્થાનિક તંત્ર અંધારામાં રહ્યું છે। જી બિલકુલ, તમામ માહિતી બદલ આભાર।